हेलो स्टूडेंट्स, थियरी ऑफ मशीन में चैप्टर नंबर 2 वेलोसिटी एंड एक्सेलरेशन डायग्रामना एक्जाम्पल्स આપણે જોઈ રહ્યા છીએ। રિલેટિવ વેલોસિટી મેથડ આપણે કમ્પ્લીટ કરી। 4 બાર ચેઇન મિકેનિઝમનો જે એક્ઝામ્પલ છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં એક 4 બાર ચેઇન મિકેનિઝમનો એક્ઝામ્પલ જોયો અને આજે આપણે 4 બાર ચેઇન મિકેનિઝમનો સેકન્ડ એક્ઝામ્પલ જોવાના છીએ અને આ જે એક્ઝામ્પલ છે એ જીટીયુમાં પૂછાઈ ગયો છે। તો જીટીયુમાં કઈ રીતે 4 બાર ચેઇન મિકેનિઝમનો એક્ઝામ્પલ પૂછાઈ શકે સમજીએ। આપણે ડેટા જોઈએ સૌથી પહેલાં તો ફોર 4 bar mechanism ABCD, AD is equal to 3.5 meter is a fixed link। હવે એક 4 બાર ચેઇન મિકેનિઝમ છે ABCD જેમાં AD જે છે એ 3.5 મીટર છે અને એ લિંક કેવી છે? ફિક્સ લિંક છે। ડ્રાઇવિંગ લિંક AB is equal to 0.5 મીટર। હવે જે ડ્રાઇવિંગ લિંક છે એ ડ્રાઇવિંગ લિંકનું માપ કેટલું છે? AB is equal to 0.5 મીટર। ડ્રિવન લિંક છે એ શું છે? CD, એનું માપ કેટલું છે? 1.5 મીટર। લિંક BC ઇઝ ઇક્વલ ટુ 3 મીટર। એંગલ BAD 60 ડિગ્રી। લિંક AB રોટેટ્સ એટ 20 RPM। હવે જે લિંક AB જે છે એ AB 20 RPM થી ફરે છે ઇન ક્લોકવાઇઝ ડિરેક્શન। જે લિંક AB છે એ લિંક AB 20 RPM થી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરે છે। ડિટરમાઇન एंग्युलर वेलोसिटी ऑफ लिंक BC। लिंक BC ની एंग्युलर वेलोसिटी फाइंड करवानी છે અને બીજું શું फाइंड કરવાનું છે? તો લિનિયર વેલોસિટી ઓફ પોઈન્ટ E લાઇંગ ઓન લિંક BC એટ 2.25 મીટર ફ્રોમ પોઈન્ટ B। આપણે શું કરવાનું છે? તો જે BC લિંક છે એ BC લિંક પર B થી 2.25 મીટરના અંતરે આવેલા પોઈન્ટ E ની વેલોસિટી ફાઇન્ડ કરવાની છે, લિનિયર વેલોસિટી ફાઇન્ડ કરવાની છે। તો એક્ઝામમાં આ રીતે એક્ઝામ્પલ પૂછાઈ શકે। કાં તો તમને આ રીતે માપ આપેલું હોય અથવા તો તમને એવું કહે કે પોઈન્ટ E જે છે એ BC લિંક પર મિડમાં આવેલું છે, એ મિડ પોઈન્ટની વેલોસિટી શોધો। આ રીતે પણ એક્ઝામ્પલ પૂછાઈ શકે। ઓકે, તો જનરલી જીટીયુમાં આ જ રીતે એક્ઝામ્પલ પૂછાય છે। તમને ડાયરેક્ટલી એવું નહીં કે ફાઇન્ડ ધ એંગ્યુલર વેલોસિટી ઓફ લિંક BC એન્ડ CD। આ રીતે તમને કોઈ પોઈન્ટ આપી દીધો હશે જેની લિનિયર વેલોસિટી ફાઇન્ડ કરવા કહી હશે, એઝ વેલ એઝ કોઈ પણ એક લિંકની તમને એંગ્યુલર વેલોસિટી ફાઇન્ડ કરવા કહી હશે। તો આ રીતે બી એક્ઝામ્પલ પૂછાઈ શકે। તો સૌથી પહેલાં તો જે બી પેપર છે એના 3 ભાગ પાડી દેવાના આપણે। અને સૌથી પહેલાં તો આપણે શું કરીશું? તો જે બી આપણને ગિવન ડેટા આપેલો છે એ ગિવન ડેટા આપણે લખીશું। તો અહીંયા ગિવન ડેટામાં શું આપેલું છે? આપણને અહીંયા ડેટામાં આપેલું છે 4 બાર ચેઇન મિકેનિઝમ છે ABCD જેમાં ADનું માપ આપેલું છે AD ઇઝ ઇક્વલ ટુ 3.5 મીટર કે જે શું છે? ફિક્સ્ડ લિંક છે। મેં તમને કહ્યું હતું કે ફિક્સ્ડ લિંક હોય તો બાજુમાં લખી જ નાખવાનું એટલે આપણને આઈડિયા આવે। એના પછી ડ્રાઇવિંગ લિંક છે। ડ્રાઇવિંગ લિંક એટલે શું? કે જે રોટેટ થાય એ। અહીંયા કઈ લિંક રોટેટ થાય છે? AB લિંક રોટેટ થાય છે। તો AB ઇઝ ઇક્વલ ટુ શું? કેટલા આપેલા છે માપ? 0.5 મીટર। ડ્રિવન લિંક એટલે AB દ્વારા બીજી કઈ લિંક જે CD લિંક છે એ ડ્રિવન થાય છે, બરાબર, ફરે છે। તો એનું માપ કેટલું આપેલું છે? CD ઇઝ ઇક્વલ ટુ 1.5 મીટર। એન્ડ લિંક BCનું માપ આપેલું છે કેટલું છે? 3 મીટર। તો અહીંયા જો એમએમમાં અને સેન્ટીમીટરમાં માપ આપેલું હોય તો એને તમારે કન્વર્ટ કરવાના શેમાં? મીટરમાં કન્વર્ટ કરવાના। પણ અહીંયા ઓલરેડી આપણને મીટરમાં આપેલા છે તો માપને કન્વર્ટ કરવાની જરૂર નથી। સેકન્ડ થિંગ શું આપેલી છે તમને ડેટામાં? એંગલ BAD ઇઝ ઇક્વલ ટુ 60 ડિગ્રી। એટલે કે તમને એંગલ આપેલો છે કેટલો? 60 ડિગ્રીનો। BADનો એંગલ આપેલો છે 60 ડિગ્રી એટલે તમે અઝ્યુમ કરી શકો કે BAD બરાબર એટલે 4 બારની 2 લિંક આપણે ડ્રો કરી શકીએ અને બીજી 2 તો આપણને આઈડિયા આવી જાય કે કઈ રીતે ડ્રો કરવાની છે। લિંક AB રોટેટ્સ એટ 20 RPM। સેકન્ડ થિંગ તમારે યાદ રાખવાનું કે અમુક ડેટા એવા હશે કે જેમાં ડાયરેક્ટલી તમને એંગ્યુલર વેલોસિટી આપી દીધી હશે। જો યુનિટમાં પાછળ રેડિયન પર સેકન્ડ લખેલું હોય, યાદ રાખો, બરાબર, જો ડેટામાં અહીંયા કોઈ યુનિટ શું લખેલો હોય? રેડિયન પર સેકન્ડ લખેલો હોય તો તમારે માની લેવાનું કે એંગ્યુલર વેલોસિટી આપી દીધી છે। એટલે આપણું જે સ્ટેપ છે ફાઇન્ડ એંગ્યુલર વેલોસિટી એ સ્ટેપ આવશે નહીં, ડાયરેક્ટલી
લિનિયર વેલોસિટી ફાઇન્ડ કરવાની આવશે. અહીંયા શું છે, યુનિટ આરપીએમ આપેલા છે, એટલે તમને શું આપેલા છે, એન આપેલા છે. એન ઇઝ ઇક્વલ ટુ 20 આરપીએમ. આ વસ્તુ યાદ રાખજો. જો રેડિયન પર સેકન્ડ આપેલા હોય ધેટ મીન્સ તમને એંગ્યુલર વેલોસિટી આપેલી છે. કદાચ એવું બને કે તમને ના ખબર પડે, તમે કદાચ ડેટા વાંચવામાં ઉતાવળ કરી હોય તો તમે જે રેડિયન પર સેકન્ડ છે એટલે કે જે એંગ્યુલર વેલોસિટી આપેલી છે એને તમે એન લઈ લો. જો તમે એવું કરશો તો તમારો એક્ઝામ્પલ ખોટો પડશે, બરાબર. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે જે બી તમને ડેટા આપ્યો છે એની પાછળ યુનિટ કયો લખ્યો છે. રેડિયન પર સેકન્ડ હોય ધેટ મીન્સ તમને એંગ્યુલર વેલોસિટી આપી છે, અને જો આરપીએમ હોય તો શું છે, રોટેશન પર મિનિટ, એ કેટલા આરપીએમથી ફરે છે તમને એન આપેલો છે, બરાબર. અહીંયા આપણને એન આપેલો છે. આપણે શું ફાઇન્ડ કરવાનું છે, ડિટરમાઇન એંગ્યુલર વેલોસિટી ઓફ બીસી, એટલે કે ઓમેગા બીસી આપણે ફાઇન્ડ કરવાના છે. સેકન્ડ થિંગ શું તમારે ફાઇન્ડ કરવાની છે, એ છે લિનિયર વેલોસિટી ઓફ પોઈન્ટ ઈ લાઇંગ ઓન લિંક બીસી એટ 2.25 મીટર ફ્રોમ બી. બીથી 2.25 મીટરના અંતરે આવેલા પોઈન્ટ ઈની વેલોસિટી આપણે ફાઇન્ડ કરવાની છે, એટલે એને આપણે કહીશું વેલોસિટી ઓફ VBE આપણે ફાઇન્ડ કરવાનું છે. અને સેકન્ડ થિંગ, બીથી આપણે ડિસ્ટન્સ કહી દીધું છે, ઈનું કેટલું છે, 2.25 મીટર. તો અહીંયા લખી દઈશું આપણે BE ઇઝ ઇક્વલ ટુ 2.25 મીટર, બરાબર. આ મેં કેમ લખ્યું છે, કેમ કે જ્યારે આપણે સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરીશું તો સ્પેસ ડાયાગ્રામમાં આ ઈ પોઈન્ટ આપણે બતાવવો પડશે. એની માટે સૌથી પહેલું સ્ટેપ આપણે જે લઈએ છીએ એ ડ્રો સ્પેસ ડાયાગ્રામ. અને સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે સૌથી પહેલાં શું કરવું પડે, સ્કેલ લેવો પડે. ટેક સ્કેલ ફોર સ્પેસ ડાયાગ્રામ. હવે મેં તમને કહ્યું હતું એમ કે ફિક્સ લિંક હોય, એ ફિક્સ લિંક બરાબર આપણે શું કરવાનું, સ્કેલ લઈ લેવાનો. હવે અહીંયા ધ્યાન રાખજો, સિંગલ સ્લાઇડરમાં ક્રેન્કના બરાબર આપણે સ્કેલ લઈએ છીએ 1 થી 2 સેન્ટીમીટર. જ્યારે 4 બાર મિકેનિઝમ હોય ત્યારે 4 બાર મિકેનિઝમમાં તમારે ફિક્સ લિંક બરાબર 5 સેન્ટીમીટર અથવા તો 6 સેન્ટીમીટરનો સ્કેલ લેવાનો. હવે અહીંયા આપણે લઈ લઈએ 3.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 6 સેન્ટીમીટરનો આપણે સ્કેલ લઈએ છીએ. હવે એક સ્કેલને રેફરન્સ રાખીને અને બીજો જે સ્કેલ છે એ બીજો સ્કેલ આપણે કન્વર્ટ કરીને મૂકવાનો, બરાબર. 3.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 6, તો 0.5 બરાબર કેટલા, તો કેલ્ક્યુલેટરમાં આપણે કેલ્સીમાં શું કરીશું, કેલ્ક્યુલેટ કરીશું. 0.5 મલ્ટીપ્લાય બાય 6 ડિવાઈડ 3.5. તો અહીંયા જે સ્કેલ છે એ કેટલાનો થાય છે, 0.85. જે સ્કેલ જે છે એ ઘટી જાય છે, તો એક કામ કરીએ, આપણે થોડુંક ઓર આને વધારી દઈએ. અહીંયા આ જે સ્કેલ છે એ 8 સેન્ટીમીટરનો લઈ લઈએ. ઓકે, આને 8 સેન્ટીમીટરનો લીધો, તો એ પ્રમાણે આપણે કન્વર્ટ કરીએ તો શું થશે, જો 3.5 મીટર ઇઝ ઇક્વલ ટુ 8 સેન્ટીમીટર, તો 0.5 બરાબર કેટલા, 0.5 મલ્ટીપ્લાય બાય 8 ડિવાઈડ 3.5. તો એ આપણને મળે છે 1.1 સેન્ટીમીટર. હજુ આમ જોવા જઈએ તો હજુ પણ આ સ્કેલ નાનો છે, તો અગેન આપણે વધારી દઈએ અને 9 સેન્ટીમીટર લઈ લઈએ. તો સ્કેલ જોઈએ કેટલો થાય છે, 0.5 મલ્ટીપ્લાય બાય 9 ડિવાઈડ 3.5. ઓકે, તો આ થાય છે 1.28, એટલે કે 1.3 સેન્ટીમીટર જેવું થાય છે, બરાબર. હવે પછી 10નો સ્કેલ ના લેવાય, કેમ કે પછી 9 એટલે ઓલરેડી જે લિંક છે એ તમારી આટલી મોટી ડ્રો થશે, બરાબર. તો આટલો સ્કેલ તમારે લઈ લેવાનો. એના પછી સેમ કન્વર્ટ કરીએ 1.5 મલ્ટીપ્લાય બાય 9 ડિવાઈડ 3.5. તો કેટલો મળે છે આપણને, 3.85નો સ્કેલ મળે છે. અહીંયા આપણને મળશે 3.85નો સ્કેલ, એટલે 3.9 સેન્ટીમીટરનો આપણે સ્કેલ લઈશું. દેન 3 મીટર બરાબર કેટલા થશે, તો સેમ 3 મલ્ટીપ્લાય બાય 9 ડિવાઈડ 3.5, એટલે એ સ્કેલ થાય છે આપણું 7.7 સેન્ટીમીટર. ઓકે, અને આને બી આપણે સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરવો પડશે, કેમ કે આ ઈ પોઈન્ટ આપણે સ્પેસ ડાયાગ્રામમાં આપણે આપણી રીતે બતાવવાનો છે. એટલે તો 2.25 મલ્ટીપ્લાય બાય 9 ડિવાઈડ 3.5. તો આ આપણને કેટલા પોઈન્ટ પર બતાવવો પડશે, 5.78, એટલે કે 5.8 સેન્ટીમીટર. તો આ થઈ ગયું. હવે જે આપણું સ્ટેપ છે કે ડ્રો સ્પેસ ડાયાગ્રામ, તો આપણે સ્પેસ ડાયાગ્રામ હવે ડ્રો કરીએ. સ્પેસ ડાયાગ્રામ ડ્રો કરવાનો છે તો ફિક્સ લિંક છે, ફિક્સ લિંકના બરાબર કેટલો આપણો સ્કેલ લીધો છે, આપણે 9 સેન્ટીમીટરનો સ્કેલ લીધો છે. તો અહીંથી 9 સેન્ટીમીટરની એક લાઈન ડ્રો કરી દઈએ.
9 સેન્ટીમીટર અને આ શું છે આપણી ફિક્સ લિંક છે એટલે એ ડી અને ફિક્સ લિંક હોય એટલે નીચે આ રીતે તમારે લાઈન બતાવી દેવાની. એના પછી એંગલ ડી એ બી તમને આપેલો છે કેટલો છે 60 ડિગ્રીનું માપ છે તો અહીંથી આપણે લઈ લઈએ માપ 60 ડિગ્રી. 60 ડિગ્રી એટલે આટલે ક્યાંક આવશે અને એ બીનું જે માપ છે એ બીનું માપ કેટલું છે 1.3 છે તો અહીંથી આપણે મૂકીને 1.3 લઈ લેવાનું. 1.3 એટલે કંઈક આટલું આવશે અને આને કહી દો એ બી થઈ ગયું. એના પછી સીડી જે છે સીડીનું માપ સીડીનું માપ કેટલું છે 3.9 એટલે શું કરવાનું તમારે પરિકર વડે 3.9નું માપ લેવાનું. 3.9 એટલે આટલે ક્યાંક આવશે. ઓકે અને અહીંયા મૂકીને અને આર્ક લગાવી દેવાનો. ઓકે એના પછી બીસીનું માપ કેટલું છે 7.7 તો અહીંથી આપણે 7.7 લઈ લેવાના. 7.7 કંઈક આટલા થશે અને પછી બી પોઈન્ટ પર મૂકીને અને આર્ક લગાવી દેવાનું. બંને જે ઇન્ટરસેક્ટ થશે ત્યાં આપણને કયો પોઈન્ટ મળશે આપણો સી પોઈન્ટ મળશે. તો બંનેને શું કરીશું આપણે જોઈન્ટ કરી દઈશું પછી એટલે આપણો સ્પેસ ડાયાગ્રામ ડ્રો થઈ જશે. આ સ્પેસ ડાયાગ્રામ આપણો ડ્રો થઈ ગયો. હવે અગેન આપણે કેલ્ક્યુલેશન કરીએ તો કેલ્ક્યુલેશનમાં જે આપણું સૌથી પહેલું સ્ટેપ છે એ જ ફાઇન્ડ એંગ્યુલર વેલોસિટી ઓફ ક્રેન્ક AB. ફાઇન્ડ એંગ્યુલર વેલોસિટી ઓફ ક્રેન્ક AB જેની ફોર્મ્યુલા છે ઓમેગા AB ઇઝ ઇક્વલ ટુ 2πn/60. 2 ઇન્ટુ પાઈ ઇન્ટુ એન. એન જે છે એ એનની વેલ્યુ અહીંયા છે 20 RPM એટલે 20/60. હવે આપણે આને કેલ્ક્યુલેટ કરીએ તો આપણને કેટલું મળે છે 2 × 3.14 × 20/60. હવે પ્રીવિયસ જે 4 બાર ચેઇન મિકેનિઝમનો એક્ઝામ્પલ હતો એમાં કેલ્સીમાં ડિઝિટ દેખાતા નહોતા એટલા માટે જે ઓમેગાની વેલ્યુ છે એ ઓમેગાની વેલ્યુ ખોટી હતી તો એની જે વેલ્યુ છે 10 પોઈન્ટ સમથિંગ છે. તો તમે એ જે એક્ઝામ્પલ છે એ એક વખત ફરીથી ટેલી કરી લેજો. જે બી અહીંયા હું કેલ્ક્યુલેટ કરું છું એકવાર તમે એની પ્રેક્ટિસ ખાસ કરજો અને પોતાના કેલ્ક્યુલેટરમાં પણ એને કેલ્ક્યુલેટ કરીને અને આન્સરને ટેલી કરી લેજો અને આ જે પ્રોસિજર છે એ પ્રોસિજરને તમારે ફોલો કરવાની. 2.09 રેડિયન પર સેકન્ડ. તો જે એંગ્યુલર વેલોસિટી છે એ બીની એંગ્યુલર વેલોસિટી આપણને મળી ગઈ. કેટલી મળે છે આપણને 2.09 રેડિયન પર સેકન્ડ. એના પછીનું આપણું નેક્સ્ટ સ્ટેપ છે એ છે ફાઇન્ડ લિનિયર વેલોસિટી ઓફ ક્રેન્ક AB જેને આપણે કહીએ છીએ VAB. વી સફિક્સમાં AB જેની ફોર્મ્યુલા શું થતી હતી ઓમેગા AB મલ્ટીપ્લાય બાય AB એંગ્યુલર વેલોસિટી મલ્ટીપ્લાય બાય લેન્થ ઓફ લિંક જે પણ હોય લેન્થ ઓફ ક્રેન્ક. ઓકે ઓમેગા AB જે છે કેટલા મળે છે આપણને 2.09 મલ્ટીપ્લાય બાય ABની વેલ્યુ અહીંયા આપણને મીટરમાં આપેલી છે કેટલી છે 0.5 તો અહીંયા થશે 0.5. તો જે બી આપણી પાસે આન્સર છે આન્સર મલ્ટીપ્લાય બાય 0.5 તો આપણને કેટલો મળે છે VAB કેટલું મળે છે VAB ઇઝ ઇક્વલ ટુ 1.046 મીટર પર સેકન્ડ એટલે VAB આપણને મળી ગયા. ઓકે એના પછી આપણું નેક્સ્ટ સ્ટેપ શું છે ડ્રો વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરવા માટે આપણે શું કરીશું સ્કેલ લઈશું કેમ કે 1.046 મીટર પર સેકન્ડ છે તો એના ઇક્વલ ટુ આપણે સ્કેલ લેવો પડે ડ્રો કરવા માટે. ટેક સ્કેલ ફોર વેલોસિટી ડાયાગ્રામ. આપણે કેટલો 4 કે 5નો સ્કેલ લેવાનો એટલે અહીંયા લઈ લઈએ 1.046 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર. આપણે 4 સેન્ટીમીટરનો સ્કેલ લઈએ છીએ. હવે આપણે શું કરીશું વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરીશું. વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરવા માટે જે ફિક્સ લિંક છે એ ફિક્સ લિંકના પોઈન્ટને તમારે શું કરવાનું એક જ જગ્યાએ બતાડવાના એટલે કે જે ફિક્સ લિંક છે એડીને આપણે શું કરીશું એક જ જગ્યાએ બતાડીશું. ફિક્સ લિંકના જે બી પોઈન્ટ હોય એને એક જ જગ્યાએ બતાડવાના. એડીની જે વેલોસિટી છે એ એડીની વેલોસિટી આપણને કેટલી મળી છે 1.046 અને એના ઇઝ ઇક્વલ ટુ આપણે સ્કેલ કેટલો લીધો છે 4 સેન્ટીમીટર. તો આપણે
શું કરતા હતા, જે બી આપણો સ્પેસ ડાયાગ્રામ છે, સ્પેસ ડાયાગ્રામને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરતા હતા, બરાબર. કેમ કે પરપેન્ડિક્યુલર લાઇન જે છે એ પર્ટિક્યુલર લિંકની આપણને શું શો કરે છે, વેલોસિટી શો કરે છે. તો અહીંથી 4 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરીશું. તો આ થઈ ગયું 4 સેન્ટીમીટરની લાઇન ડ્રો કરીશું આપણે. આને કહી દઈએ આપણે એ બી, અને આ શું આપે છે, વી એ બી. ઓકે, હવે લિંક બીસી અને લિંક સીડીની આપણી પાસે વેલોસિટી છે નહીં, તો આપણે શું કરીશું, ડાયરેક્ટલી એનો વેલોસિટી ડાયાગ્રામ ડ્રો કરીશું. હવે બીસીને પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું બી પોઈન્ટમાંથી, જેની લેન્થ આપણને ખબર હશે નહીં. તો અહીંથી આપણે પરપેન્ડિક્યુલર લાઇન ડ્રો કરીશું. સેમ વસ્તુ સીડીનો ડી પોઈન્ટ અહીંયા આગળ છે, તો અહીંથી આપણે સીડીમાંથી એક પરપેન્ડિક્યુલર લાઇન ડી પોઈન્ટમાંથી ડ્રો કરીશું. સીડીને પરપેન્ડિક્યુલર લાઇન ડી પોઈન્ટમાંથી ડ્રો કરીશું. ઓકે, બંને જે ઇન્ટરસેક્ટ થાય ત્યાં આગળ આપણને શું મળશે, પોઈન્ટ સી મળશે, બરાબર. આ શું આપશે આપણને, વેલોસિટી ઓફ લિંક બીસી, અને આ શું આપશે આપણને, વેલોસિટી ઓફ લિંક સીડી. હવે વેલોસિટી ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું, તો બીસીને મેઝર કરી લઈશું. હવે અહીંયા તમે જુઓ, અહીંયા આપણને શું ફાઇન્ડ કરવા કહ્યું છે, ફક્ત એન્ગ્યુલર વેલોસિટી ઓફ બીસી ફાઇન્ડ કરવા કહ્યું છે. આપણે સીડીની વેલોસિટી ફાઇન્ડ કરવા કહ્યું નથી. તો આપણે શું કરવાનું, જે માંગ્યું હોય એટલું જ કેલ્ક્યુલેટ કરવાનું, એનાથી વધારે કેલ્ક્યુલેટ કરવાનું નહીં. તો જે આપણે અહીંયા વેલોસિટી ડાયાગ્રામમાં બીસીનું માપ મળ્યું, એ બીસીનું માપ શું કરીશું, આપણે મેઝર કરી લઈશું. અહીંયા આપણને મળે છે 2.8 સેન્ટીમીટર. તો બીસી ઇઝ ઇક્વલ ટુ કેટલું મળ્યું આપણને, 2.8 સેન્ટીમીટર મળ્યું. સ્કેલ પ્રમાણે હવે એને આપણે કન્વર્ટ કરી દઈએ, વીબીસી આપણને ડાયરેક્ટલી મળી જશે. 4 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ 1.046 મીટર પર સેકન્ડ. તો 2.18 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા, 2.8 મલ્ટીપ્લાય બાય 1.046 ડિવાઇડ 4. ઓકે, હવે આને આપણે શું કરીએ, કેલ્ક્યુલેટ કરીએ. તો 2.8 મલ્ટીપ્લાય બાય 1.046 ડિવાઇડ 4. તો અહીંયા આપણને વીબીસી મળે છે, વીબીસી ઇઝ ઇક્વલ ટુ 0.7322 મીટર પર સેકન્ડ. બોક્સ કરી દેવાનું, જે બી આન્સર આવે. હવે આપણને ફાઇન્ડ કરવા શું કહ્યું છે, તો એન્ગ્યુલર વેલોસિટી ઓફ બીસી કહ્યું છે, બરાબર. તો અહીંયા ફોર્મ્યુલા શું બનશે, લાસ્ટ ટાઈમ મેં શીખવાડ્યું હતું, અહીંયા ઓમેગાને કરતાં કરી દો તો શું થશે, ઓમેગા એબી ઇઝ ઇક્વલ ટુ વી એ બી ડિવાઇડ એબી. તો સેમ વસ્તુ અહીંયા થશે, વીબીસી ડિવાઇડ બીસી, બરાબર. એટલા માટે અહીંયા આપણે વીબીસી ફાઇન્ડ કર્યું. તો અહીંયા વીબીસી જે છે કેટલા મળે છે આપણને, 0.7322 ડિવાઇડ બીસી જે છે એ બીસીની લેન્થ કેટલી છે, તો બીસીની લેન્થ અહીંયા છે કેટલી, 3 મીટર. તો ડિવાઇડ 3. હવે આને આપણે કેલ્ક્યુલેટ કરીએ, જે બી આન્સર છે એના ડિવાઇડ 3. તો આપણને કેટલો આન્સર મળે છે, ઓમેગા બીસી બરાબર 0.2440 રેડિયન પર સેકન્ડ. આ આન્સર આપણને મળી ગયો, એક આન્સર મળી ગયો. હવે શું કહ્યું છે આપણને, બીસી પર બીથી 2.25 મીટરના અંતરે આવેલા પોઈન્ટ ઈની વેલોસિટી આપણે ફાઇન્ડ કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે શું કરવું પડશે, જે પોઈન્ટ ઈ છે એ પોઈન્ટ ઈ આપણે આ ડાયાગ્રામ પર બતાડવો પડશે. એ કેટલા સેન્ટીમીટર પર બતાડવાનો થશે, 5.8 સેન્ટીમીટર પર બતાડવાનો થશે. તો અહીંથી આપણે 5.8 સેન્ટીમીટર લઈ લઈએ. તો 5.8 સેન્ટીમીટર આપણું અહીંયા ક્યાંક થાય છે, બરાબર, 5.8. તો અહીંયા આપણે ઈ પોઈન્ટ બતાડી દીધો. ઓકે, હવે શું કરવાનું છે, આ કેલ્ક્યુલેશન ખાસ યાદ રાખજો. જો બીઈ ડિવાઇડ બીસી લઈ લો અથવા તો સીઈ લઈ લે. આપણે લઈ લઈએ બીઈ ડિવાઇડ બીસી. ઓકે, એના ઇઝ ઇક્વલ ટુ આ જે વેલોસિટી ડાયાગ્રામ છે એ વેલોસિટી ડાયાગ્રામ અહીંયા આપણે લખી શકીએ સ્મોલ બીઈ ડિવાઇડ સ્મોલ બીસી. આ જે છે એ મેથેમેટિક્સમાં આવે છે અને તમે લોકો ઓલરેડી ભણી ગયા છો કે આપણને કોઈ ડિસ્ટન્સ આપેલું હોય, ચારમાંથી 3 ડિસ્ટન્સ આપ્યા હોય ને 4th ડિસ્ટન્સ આપણે ફાઇન્ડ કરવું હોય તો આ રીતની કંઈક ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ. સપોઝ તમને ના ખ્યાલ હોય તો બી તમે આ યાદ રાખજો. આપણે શું કરવાનું છે સ્પેસ ડાયાગ્રામમાં કે આ બીઈ ડિવાઇડ બીસી, બીઈ ડિવાઇડ બીસી ઇઝ ઇક્વલ ટુ આનો વેલોસિટી ડાયાગ્રામ શું છે, સ્મોલ બીસી ડિવાઇડ બીઈ. તો
સ્મોલ BE ડિવાઇડ BC. અહીંયા BE લખ્યા હોય તો અહીંયા BE લખવાના, BC લખ્યા હોય તો BC લખવાના, બરાબર. જે હોય એ પ્રમાણે તમારે લખવાનું. હવે આ BE છે એ BEનું સ્કેલ પ્રમાણે માપ કેટલું લીધું આપણે 5.8, તો અહીંયા લખી દેવાના 5.8. ઓકે. હવે આ BC છે, આ BCનું સ્કેલ પ્રમાણે માપ કેટલું છે 7.7 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે E પોઈન્ટ ફાઇન્ડ કરવાનો છે, એટલા માટે આપણે આ ફોર્મ્યુલા લઈ રહ્યા છીએ. તો BE એ તો આપણે ફાઇન્ડ કરવાનો છે, E પોઈન્ટની વેલ્યુ તો આપણે ફાઇન્ડ કરવાની છે, અને આ BC આના બરાબર આપણને સ્કેલ કેટલો મળ્યો છે, કેટલું છે, આ 2.8 સેન્ટીમીટર છે, તો અહીંયા 2.8 લખી દેવાના. હવે અહીંયા શું થશે, BE ઇઝ ઇક્વલ ટુ 2.8 મલ્ટીપ્લાય બાય 5.8 ડિવાઇડ 7.7. કેલ્ક્યુલેટ કરીએ તો આપણને કેટલું મળે છે, 2.8 મલ્ટીપ્લાય બાય 5.8 ડિવાઇડ 7.7. એટલે BEનું માપ કેટલું મળશે, 2.10. સમજાયું? આપણે શું કર્યું છે, આ જે આપણો વેલોસિટી ડાયાગ્રામ છે, આ વેલોસિટી ડાયાગ્રામ પર આપણે E પોઈન્ટ ફાઇન્ડ કર્યો કે આપણે E પોઈન્ટ આમાં ક્યાં બતાવવાનો થાય છે એ. તો એની માટે આપણે આ રીતની કેલ્ક્યુલેશન કરી. ઓકે. હવે સેકન્ડ થિંગ, કદાચ તમારા મનમાં એવો ક્વેશ્ચન થાય કે અહીંયા BE જે છે એ BEનું માપ આપણે 2.25 મીટર કેમ ના લીધું. એનું કારણ એક જ છે કે આપણે આની ઉપરનો E પોઈન્ટ બતાડવાનો છે. ઓકે. અને આનું માપ આપણે કેટલું લીધું છે, 5.8 સેન્ટીમીટર. સપોઝ તમે અહીંયા એવું લખી દો કે ભાઈ B ઇઝ ઇક્વલ ટુ 2.25 મીટર, BC ઇઝ ઇક્વલ ટુ 3 મીટર, બરાબર. BCની જે વેલોસિટી મળી એ BCની વેલોસિટી આપણને મળી 0.7322, બરાબર. તો પછી એને તમારે સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરીને અને પછી તમારે અહીંયા E પોઈન્ટ બતાડવું પડે. તો બેટર છે આપણે જે સ્કેલ લીધો છે સ્કેલ પ્રમાણે કેલ્ક્યુલેશન કરવાની અને E પોઈન્ટ આપણે ફાઇન્ડ કરવાનો. તો હવે અહીંયા B થી Eનું ડિસ્ટન્સ કેટલું છે, 2.10. તો અહીંથી તમારે 2.10ના ડિસ્ટન્સ પર આપણો E પોઈન્ટ બતાડી દેવાનો, એટલે કે 2.1ના ડિસ્ટન્સ પર. એટલે આપણને અહીંયા E પોઈન્ટ આપણો મળી જશે. હવે શું કરવાનું, તો આ જે ફિક્સ લિંકના પોઈન્ટ છે અને આ જે E પોઈન્ટ છે એ બંનેને જોઈન્ટ કરી દેવાનું. આને જોઈન્ટ કરવાનું, ડોટેડ લાઇનથી જોઈન્ટ કરો અથવા તો સોલિડ લાઇન ડ્રો કરો, બેમાંથી જે ડ્રો કરવું એ કરી શકો, બટ ડોટેડ લાઇન પ્રિફર કરવાની, બરાબર. તો આ જે લાઇન છે આ લાઇન તમને શું આપશે, વેલોસિટી ઓફ જે E પોઈન્ટ છે એ, એટલે કે VBE તમને આપશે, બરાબર. સેમ વસ્તુ જો તમને મિડ પોઈન્ટ કહે તો અહીંયા જેમ કેલ્ક્યુલેટ કરી છે સેમ એવી રીતે કેલ્ક્યુલેટ કરવાનું અને અહીંયા E પોઈન્ટ તમારે બતાવવાનું. હવે આ જે માપ મળ્યું આપણને, બરાબર, આ આપણને માપ મળ્યું છે 2.9 સેન્ટીમીટર, એટલે કે આપણને AE કહી દઈએ અથવા તો DE કહી દઈએ. કેટલું મળ્યું આપણને, 2.9 સેન્ટીમીટર મળ્યું. આ જે આપશે એ તમને શું આપશે, વેલોસિટી ઓફ BE. એને પહેલાં તો કન્વર્ટ કરવું પડશે આપણે, તો આપણે એને સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરી દઈએ. શું કરીશું આપણે, સેમ કે ભાઈ 1.046 મીટર પર સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 4 સેન્ટીમીટર, તો 2.9 સેન્ટીમીટર ઇઝ ઇક્વલ ટુ કેટલા, તો VBE ઇઝ ઇક્વલ ટુ 2.9 મલ્ટીપ્લાય બાય 1.046 ડિવાઇડ 4. કેલ્ક્યુલેટ કરીએ આને, 2.9 મલ્ટીપ્લાય બાય 1.046 ડિવાઇડ 4. તો આપણને વેલોસિટી કેટલી મળે છે, VBE ઇઝ ઇક્વલ ટુ 0.758 મીટર પર સેકન્ડ. ઓકે. તો જે બી મિડ પોઈન્ટ કે અથવા તો કોઈ પણ પોઈન્ટથી ડિસ્ટન્સ પર કોઈ બીજો પોઈન્ટ કે એની વેલોસિટી ફાઇન્ડ કરવા કે તો તમારે આ રીતે વેલોસિટી ફાઇન્ડ કરવાની, આ રીતે કેલ્ક્યુલેશન કરવાની. અને ખાસ આટલેથી આટલું ડિસ્ટન્સ નહીં બતાડવાનું, જે બી ફિક્સ લિંક છે ફિક્સ લિંકથી આ પોઈન્ટને જોઈન્ટ કરવાનું, પછી એને માપવાનું તમારે અને પછી એને જે બી તમે સ્કેલ લીધો છે એ સ્કેલ પ્રમાણે કન્વર્ટ કરીને અને પછી વેલોસિટીની વેલ્યુ તમારે મૂકવાની. તો આ રીતનો એક્ઝામ્પલ GTUમાં પૂછાઈ શકે. થેન્ક યુ.